જય ઉમિયામાં જે કાજલ મેહરિયા દ્વારા માતાજી વિશે અભદ્ર ભાષા બોલ્યા, મારા નજીક આવીને સમાજ વિશે બોલ્યા અને હવે બેન નકારે છે, વિડીયો બનાવીને કહે છે કે હું પગપાળા આવું, માતાજીનો દીવો ઉપાડું. તો શું માતાજીના દીવા ઉપાડવાથી, પગપાળા આવવાથી સાબિત થઈ જાય બેન? જો એવી રીતે સાબિત જ થતું હોત તો અત્યારે કોર્ટ કચેરી ના હોત. તો આ વાત મારા માનવામાં આવતી નથી. અને અગાઉ પણ માતાજીને તમે ગાળો દીધેલી છે અને એમ છતાં પણ તમે એ વાતને પણ નકારી છે કે મેં ગાળો બોલી નથી. એ તમામ લોકોએ એના વિડીયો પણ સાંભળેલા છે, તોય તમે માન્યા નથી અને માતાજીની સોગંદ ખાઈને કીધું છે કે હું એ ગાળો બોલી નથી. તો શું માતાજીની સોગંદ ખાવાથી તમે અત્યારે હાલ જીવતા નથી? તમે જીવો જ છો બેન. તો આ વાતને બિલકુલ મારા માન્યામાં આવતી નથી કે તમે કોઈ પણ ખરાબ કૃત્ય કરીને આવો અને પછી તમે એને નકારતા કહો કે હું ચાલતો આવું અને માતાજીના દીવા ઉપાડું કે મેં કામ કર્યું નથી. તો એ વાત એવી રીતે સાબિત થતી નથી. બીજી વાત હું કહું કે હું બેનને જાણતો નથી એવું હું વિડીયોમાં બોલ્યો છું. તો હા, ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી. કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય, બેન કલાકારો પણ મારી જોડે ગાવા આવતા હોય છે. તો એ ગઈ અને પછી એમના ઘર તરફ કે કોઈ પણ જગ્યાએ એમને જવાનું હોય ત્યાં જતા હોય છે. પછી અમારો કોઈ કોન્ટેક્ટ હોતો નથી. જાણવું, ઓળખવું એનો મતલબ એવો થાય કે આપણે કોઈના ઘરે જઈએ, ચા પાણી નાસ્તો કરતા હોઈએ, જમતા હોઈએ, કોઈને પર્સનલી ઓળખતા હોઈએ, આપણા વાર તહેવારે એમને બોલાવતા હોઈએ, એનો મતલબ ઓળખવું થતું હોય છે. તો અમે ક્યારે એમના ઘરે ગયા નથી કે એ મારા ઘરે આવ્યા નથી. બીજી વાત, બેન એવું કહે છે કે તમે તમારા લગ્નની પત્રિકા મને મોકલાવેલી. તો એ વાત પણ હું જણાવવા માગું છું કે મારા મેનેજમેન્ટ ગ્રુપને મેં 200 પત્રિકાઓ આપેલી કે આપણા લાગતા વળગતા કલાકારો, ભાઈઓ બહેનો, આપણા આર્ટિસ્ટોને તમે પહોંચાડજો. તો એ હું કહેવા માગું છું કે તમને મેરેજ પત્રિકા મળી હોત અને આપણો જો એવો કોઈ સંબંધ હોત, આપણે ઓળખતા હોત એકબીજાને, પારિવારિક સંબંધ હોત, તો તમે મારા ઘરે આવેલા હોત, મારા મેરેજમાં પણ આવેલા હોત. તો તમે મારા ઘરે આવેલા નથી બેન, મારા મેરેજમાં પણ આવેલા નથી બેન. તો આ વાત પણ બિલકુલ સાબિત થાય છે કે હું તમને ઓળખતો નથી. પછી તમે કહો છો કે બર્થડે પાર્ટીમાં મને બોલાવેલી. તો એ વિશે પણ હું કહેવા માગું છું કે એ બર્થડે પાર્ટી એ સરપ્રાઈઝ હતી મારા માટે. મને આંખે પાટા બાંધીને મારા અમદાવાદના મિત્ર સર્કલ દ્વારા એ બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવેલું. તો મને જ ખબર નથી કે એમાં કોણ મહેમાનોને બોલાવેલા અને કોને નહીં. તો મારા માટે એ પણ સરપ્રાઈઝ હતી. એટલે એમાં તમે આવેલા, પણ એ આયોજન મારા દ્વારા કરવામાં આવેલું નહોતું બેન. અને તમે ફરી એકવાર એ વિડીયોમાં એવું કહો છો કે તમે તમારું કરો ને મને મારું કરવા દો. તો બેન, હું આજ સુધી કોઈને નડ્યો નથી. હું મા ઉમિયાનો ભગત છું. હું કોઈને નડવા પણ માગતો નથી બેન. પણ આજે હું સ્ટેજ ઉપર ઊભો રહેલો અને તમે જે ગઈ અને જે જોશપૂર્વક મારી સામે આવો છો, મારા કાનમાં જે અભદ્ર ભાષાની વાત કરો છો, મારી માતાજી વિશે, મારા સમાજ વિશે બોલો છો, એમ છતાંય હું બિલકુલ નરમાશવાળા સ્વભાવમાં બેન હું તમને પૂછું છું કે બેન તમે શું બોલો છો? તમને ખબર પડે છે હું પટેલનો દીકરો છું, તોય તમે તમારા ઈગોમાં, તમારા પાવરમાં તમે પાછળ સ્ટેજની સીડી ઉતરતા મારા હાથ સામે, મારા સામો હાથ કરી ટૂંકારા કરતા મને કહો છો કે તું પટેલ છે, તારા પટેલિયા શું કરી લેશે? તમે સમાજ વિશે બોલો છો. એના સાક્ષી બધા આજુબાજુ ઉભા રહેલા મેનેજમેન્ટ ગ્રુપ, એ લોકો જોઈ રહ્યા છે કે તમે મને ટૂંકારા કરી રહ્યા છો, તમે બોલી રહ્યા છો, ડિસ્ટર્બ બધા આખા કાર્યક્રમને કરી રહ્યા છો. ત્યાં આગળ બહેનો પણ, બીજી કલાકાર બહેનો પણ હાજર હતા. એ બહેનો પણ એની વાતની સાક્ષી છે કે આ બધી માથાકૂટ ત્યાં આગળ તમે કરી અને પછી તમે ત્યાંથી નીકળી ગયેલા બેન. એટલે હું કોઈને નડવા માગતો નહોતો, પણ તમે જ આ રીતે મારી જોડે અને સમાજ વિશે બોલી અને ખરાબ અપમાન મારું કરેલું, સમાજનું પણ અપમાન કરેલું છે બેન. અને તમે પછી એવું કહો છો કે તમે જીવો, મને શાંતિથી જીવવા દો. અમારો સમાજ, અમે બધા શાંતિથી જીવવા દેવાવાળા છીએ. અમે કોઈને હેરાન કરવાવાળા નથી. અમે બધાને સપોર્ટ કરવાવાળા છીએ બેન. અને તમે એવું કહો છો કે મને ટાર્ગેટ કરી. તો બેન, હું તમને ક્યારે ટાર્ગેટ ના કરું. મારો સ્વભાવ એવો છે કે હું દરેકને સપોર્ટ કરતો આવ્યો છું અને મારા સ્વભાવમાં બિલકુલ ઈર્ષા ભાવના ક્યારેય કોઈ કલાકાર માટે નથી, તમારા માટે પણ નથી. તોય હું તમને કહું છું
કે હું તમને ટાર્ગેટ કરી જ ના શકું, કેમ કે તમારો જોનર મારું જોનર આખું અલગ છે, તમારા ફોલોઅર્સ મારા ફોલોઅર્સ આખા અલગ છે બેન. હું માં જગદંબા ઉમિયા, માં ખોડિયાર જગદંબા, માં આદ્યશક્તિના ગરબા ગાવાવાળો એક ભગત કલાકાર છું, સમાજની ગૌરવ ગાથા ગાવાવાળો એક કલાકાર છું. અને તમારો ગાવાનું કંઈક અલગ છે, મારું ગાવાનું કંઈક અલગ છે, મારો વર્ગ અલગ છે, તમને સાંભળવાવાળો વર્ગ કંઈક અલગ છે. તો તમારી મારી કોમ્પિટિશન કોઈ જગ્યાએ થાય એવી નથી બેન. તો હું તમને ક્યારે ટાર્ગેટ ન કરી શકું, પણ તમે જે ઝપટથી ગાતા ગાતા મારી સામું આવ્યા, મારા કાનમાં જે વાત કરી, સમાજ વિશે બોલ્યા, માતાજી તારી માતાજીના તું ગરબા ગા, અને જે અપશબ્દ જે વાપરેલા, તો મને એવું લાગે છે કે તમે મને શા માટે ટાર્ગેટ કર્યો છે એ હજુ મારા મનમાં એક સવાલ ઊભો અને ઊભો છે. બેન તમે મારા વિશે બોલ્યા હોત તો ભૂતકાળમાં પણ ઘણા બધા વિવાદો મારા ઉપર થયેલા, મેં અવગણ્યા છે, એને કોઈ પણ વળતો જવાબ આપ્યો નથી. પણ બેન તમે જે બોલ્યા કે તારા પટેલિયા શું કરી લેશે, ત્યારે મારા સમાજ વિશે બોલ્યા, એ અપમાન હું ક્યારે સહન નહીં કરું, એટલે જ મારે તમને વળતો જવાબ આપવો પડ્યો બેન. અને એથી વિશેષ મારો જીવ, મારી ઉમિયામાં વિશે તમે જે બોલ્યા છો એ ક્યારે સહન નહીં કરું. માં ઉમિયા માટે જીવ આપવો પડે તો આપવા તૈયાર છું, અને હવે પાછું વળવાનું થતું નથી. જય માં ઉમિયા.